આ એક ખેડા જિલ્લામાં આવેલું હનુમાનજીનું મંદિર છે. આજે આપણે એના હનુમાનજીના દર્શન કરીશું. ભૂમાપુરા ગામમાં આવેલું આ એક મંદિર છે હનુમાનજીનું. ત્યાં હનુમાનજીની મૂર્તિ સ્વયં પ્રગટ થયેલી છે. આ મંદિર ખેડા જિલ્લામાં આવેલું છે, ભૂમાપુરા ગામે. અત્યારે હાલ આ મંદિરનું રિનોવેશન ચાલી રહ્યું છે. મંદિર તો બહુ જ જૂનું અને પૌરાણિક છે. ભક્તજનોને ઘણી બધી તકલીફોને કારણે અહીંયા રિનોવેશનની આવશ્યકતા વધી ગઈ છે. આ હનુમાનજીના મંદિરનો મેન દ્વાર છે. એ દ્વારની સામે જ હનુમાનજીની મૂર્તિના દર્શન થશે આપને. સામે જ હનુમાનજીની મૂર્તિ મૂકવામાં આવેલી છે. હનુમાનજીના મંદિરની આજુબાજુ પણ માતાજીની મૂર્તિઓ પણ મૂકવામાં આવેલી છે. હવે અહીં પણ એક અંબેમાની તસવીર મૂકવામાં આવેલી છે. અહીં મહાકાળી માતાની મૂર્તિ મૂકવામાં આવેલી છે. સામે તમે જોશો તો આ ગણપતિ બિરાજમાન છે. આ જે તમે લાઈન જુઓ છો તે નીચે હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હતા તેની મૂર્તિ નીચે છે. તે ના દર્શન કરવા માટે લોકો લાઈન કરી રહ્યા છે. આ ભૂમાપુરા ગામમાં આવેલું એક આ સરસ મજાનું મંદિર છે. મંદિર તો પહેલાં બહુ નાનું હતું. હવે ધીરે ધીરે એની વ્યવસ્થા વધતી જાય છે. શનિવારે અહીં ખૂબ જ એવા પ્રમાણમાં ભક્તજનોનો ઘસારો જોવા મળતો હોય છે. મંદિર રાત્રે પણ ચાલુ રાખવામાં આવે છે. આ તમે જુઓ તો નાનું એવી એક આ દુકાન અહીં ગામજનો વેપાર કરતા હોય છે એમની છે. તે ઘણી બધી સામગ્રીઓ ધર્મને લગતી અહીં આપતા હોય છે. આ જે જગ્યા છે તે હનુમાનજીના દર્શન કરવાની છે. પહેલાં ઘણા સમય પહેલાં આ જગ્યા ખૂબ જ એવી નાના ખંડમાં હતી, જેનાથી ભક્તજનોને ખૂબ જ એવી તકલીફ સહન કરવી પડતી હતી. અહીં લાઇટની પણ વ્યવસ્થા નહોતી એ સમયમાં. તદુપરાંત અહીં હનુમાનજીની પ્રતિમાની બાજુમાં જ અગરબત્તીનો ધૂપ 24 કલાક ચાલુ રહેતો હતો, જેથી કરીને આ ખંડ ખૂબ જ ધુમાડાયુક્ત થઈ જતો અને ભક્તજનોને પરેશાની વેઠવી પડતી હતી. આ જે તમે જોઈ રહ્યા છો તે હનુમાનજીની મૂર્તિ સ્વયં
પ્રગટ થયેલી માનવામાં આવે છે. એની બાજુમાં જ અગરબત્તીનો ધૂપ કરવામાં આવતો હતો, જે અત્યારે અહીં કરવામાં આવે છે. બહાર હું બતાવું તમને. આ જે ધૂપ બાર ટેબલ ઉપર મૂકીને કરવામાં આવેલો છે, તે આ ધૂપ અંદર કરવામાં આવતો. તેથી અગરબત્તીના ધૂપના લીધે ભક્તજનોને ઘણી પરેશાની થતી હતી. આ એક શ્રીફળ વધેરવાની અહીં ખૂબ જ એવી સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. નાની મોટી દુકાનોમાં અત્યારે અહીં નાના ફ્રૂટ પણ વેચવામાં આવે છે. આ બાજુમાં એક શંકર ભગવાનનું મંદિર છે, શિવલિંગ. તેના પણ હું તમને દર્શન કરાવી દઉં. ખૂબ જ એવું સરસ આ મહાદેવજીનું મંદિર છે. સરસ મજાના શિવલિંગ છે. આ એક નાની એવી દુકાનો જે સજાવવામાં આવે છે, ત્યાં ઘણી બધી સારી વસ્તુઓ ધર્મને લગતી તમને જોવા મળે છે. આ નીચેના ભાગમાં આવેલું એક આ હનુમાનજીનું જે મંદિર છે, જ્યાં પહેલાં અહીં આ મહારાજ દેવલોક પામી ગયા છે, તેમની પ્રતિમા પણ મૂકવામાં આવેલી છે. તેમની ગાદી અહીં રાખવામાં આવતી હતી અને સફેદ કલરના દોરા દરેક ભક્તજનોને બાંધવામાં આવતા હતા. અહીં આગળની સ્લાઇડમાં પણ આ ધૂપ કરવામાં આવે છે, જે કુંડરૂપી છે, જે અહીં મૂકી દેવામાં આવેલો છે. આ બધો ધૂપ પહેલા હનુમાનજીના મંદિરે નીચે કરવામાં આવતો હતો. અહીંથી મંદિરમાં આવવાનો, ગામમાંથી આવવાનો આ એક રસ્તો છે. 4 રસ્તા પડે છે. આજુબાજુ ઘણી બધી સરસ મજાની નાના છોકરાઓને રમવા માટેના રમકડાની દુકાનો, મોજ શોખની દુકાનો કરવામાં આવેલી છે. આ ગામમાં હનુમાનજી સ્વયં જોવા મળતા હોય છે. જ્યારે આવીએ ત્યારે આ વાંદરાઓ અહીં હાજર જ હોતા રહે છે. આ 4 રસ્તાનો એક ભાગ છે. ત્યાં બધી દુકાનો છે, તે હું તમને નિહાળાવી દઉં. એ મંદિરની સામેની સાઈડમાં જ આવેલી છે. આજુબાજુ બંને સાઈડોમાં બધી દુકાનો કરવામાં આવેલી છે. અને આ એક મંદિર ભૂમાપુરા નામે જાણીતું એક હનુમાનજીનું
મંદિર છે જે ભૂમાપુરા ગામે આવેલું છે. શનિવારે અહીં પબ્લિકનો ખૂબ જ એવો મોટો ઘસારો હોય છે. મંદિરને લગતી ભક્તિની બધી વસ્તુઓ અહીં જોવા મળે છે. છોકરાઓના રમકડા પણ અહીં ખૂબ જ એવા સારા પ્રમાણમાં મળી રહે છે. એક આ જૂનામાં જૂનો વડ છે જેને ઘણા બધા વર્ષો થયા. ખૂબ જ એવો વિશાળ જગ્યામાં ફેલાયેલો આ વડ છે. ખૂબ જ મોટું એની વડવઈઓ આજુબાજુ બધે રોપાયેલી છે. ચારે બાજુથી આ વડ ફેલાયેલો છે. આ વડની નીચે અહીં વર્ષોથી આ ભજીયા ગોટા દાળવડા વાળા બેસતા હોય છે. એ બી લોકો આવતા જતા નાસ્તા પાણી અહીં કરતા હોય છે. આખો એવો વડને ગોળ ચોતરા ટાઈપ બનાવેલો ઓટલો છે. એ ઓટલા ઉપર આ લોકો આ ધંધો કરે છે. આવી નાની મોટી ઘણી અસંખ્ય એવી દુકાનો અહીં ઉપલબ્ધ છે. એક વખત તમે આ ભૂમાપુરા હનુમાનજી મંદિરના દર્શન કરો. ખૂબ જ એવી પ્રતિષ્ઠાવાળા હનુમાનજીના દર્શન આપને ઉપકારી થશે. આ વડ તમે જુઓ કેટલો મોટા વિશાળ પ્રમાણમાં વડ છે, જેની વડવઈઓ બધે જમીનમાં લાગેલી છે. આખા એરિયામાં આની વડવઈઓ લાગેલી છે. આ મંદિરનો પાછળનો ભાગ છે. જે પેલું મહાદેવનું મંદિર મેં બતાવ્યું એ. જય હનુમાન દાદા. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં.